ગાડીમાં કંઈક થઈ ગયું જો અમે રોકી ગાડી માં કંઈક વાંધો આવી ગયો ચાલુ નથી થતો ગેર છે ને બદલે છે ને તો અવાજ આવે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, શ્રી રામ બધાને. ત્યારે વાગવામાં છે 11:10 વાર છે પણ એટલે 11:10 વાર નથી. મને બતાડો જો એ ઘડિયાળ છે ને આગળ છે. એ ઘડિયાળ આગળ છે એટલે તમને એમ લાગતું હોય જો અત્યારે વાગવામાં ને 10:38 થઈ. ઘરે જવાનું આપણે છે જ નહીં એટલે આપણે અત્યારે લેસન કરવાનું છે કે પછી ગેમ રમવાની છે. લગભગ તો રવિવારે એટલે ગેમ જ રમવાની છે. અને હા લગભગ હાન નહીં જવાનું હોય. એ ગયો છે બહાર એટલે આપણે અહીંયા ઘરે જ ટાઈમ કાઢવાનો છે. હા તો હાલો વાંધો નહીં, ક્યાંક જાવ તો તમને બતાવવાના જ છીએ. નક્કી થઈ ગયું આપણે વાળ કપાવવા જવાનું છે. હાલો કપાવતા આવીએ. ભાઈ વાળ કપાવવામાં એવું હોય ને કે 2-3 ગ્રાહક ત્યાંથી દુકાન દેખાડું 2-3 ગ્રાહક બાર ઉભા ત્યાં લખેલું હેર સલૂન. 2-3 ગ્રાહક એટલે થોડોક વાર પછી જવાનું છે. હાલો તો આપણો વારો આવી ગયો, આપણે વાળ કપાવી લઈએ. હવે તમારે ભાઈ વાળ કપાવી લે, જો કપાવી લીધા ને. મીડિયમ સ્લોપ કટ. વિચારીએ હવે કે આ ક્યાં જવાનું છે. લગભગ અક્ષિત અહીંયા આવવાનો છે એટલે એની રાહ જોવાની, પછી આપણે જાઉં ક્યાંક રખડવા ભવનાથ. વાંધો નહીં હાલો જોતા રહ્યો. ત્યારે જમવાનું એટલું મોડું થઈ ગયું. જો 4 વાગી ગયા ત્યારે જમવાનું જો ઢોકળા. હજી એક વસ્તુ જો હળદીઓ. રવિવાર છે ને એટલે હું ને પપ્પા બી રખડવા નીકળી ગયા બહાર. ના આવો રખડવા નથી કામ એને એટલે આવ્યા છે. અહીંયા તળાવનો નવો રોડ બી નજર બતાવો. રૂટ ઉપર પાછા આવી ગયા. આપણે ઘરે જવાનું છે ત્યારે વાગવામાં ગયા ત્યારે 9 વાગી ગયા લગભગ. જ્યારે તળાવનો નવો રોડ છે 9 વાગે ઘરે મૂકી જાવ વાંધો નહીં. હાલો ઘરે અત્યારે ને આ ગાડીમાં જો આ ભાઈ ગાડી લેવું હોય એ ગાડીમાં અત્યારે ભવનાથ જવાનું હોય. હાલો ભૂસી થઈ ગઈ તો પેટ્રોલ તો નખાવું જોઈએ ને. એમનું થોડી ભવનાથ પહોંચ્યા કંઈ પેટ્રોલ નખાવીને પછી જવું છે. અને એને શરમ એ નથી આવતી, પૈસા માંગતા આવે. શરમ અરે શરમ તો જરાય નથી આવતી. આ લોકો છે ને બહાર ક્યાંય લઈ જવાય આપણી ગાડી કાઢી જ નથી આપણે, એની જ ગાડી લઈ જવાની. પેટ્રોલ તો નખાવું જોઈએ ને આપણે, બાકી તો એમનું તો નહીં લઈ જવાય. કે એક એટલું પાર્સલ ઉપાડી લીધું આપણે. એ આના હે ને મામાનો છોકરો છે અને રસ્તામાં ઉપાડી લીધો અને કિડનેપ કરી લીધો. એમાં કેવું છે આવવાનું હતું નક્કી હતું ભવનાથ મંદિરે તો આને લઈ લીધો રસ્તામાં કે મારે આવું તો લઈ લીધો. હલો દર્શન કરી લે. પ્રદક્ષિણા કરતા જવાના હું જો ચોટાડતો જાતો. હા હર હર મહાદેવ ભાઈ. ચોટી ગયો જા અક્ષિત બીજો લેતો તું ચોટાડતો. હા આ હે ને બહુ મોટો ભક્ત એમ જોજો હમણાં ચોટાડે ને જોજો. વાહ વાહ સફળ થઈ ગયો તું. વાંધો નહીં હાલો હવે મારો વારો નથી. ગાડીમાં કંઈક થઈ ગયું જો અમે રોકી ગાડી માં કંઈક વાંધો આવી ગયો ચાલુ નથી થતો. ગેર છે ને બદલે છે ને તો અવાજ આવે જોરથી અને ગેર છટકે એવું લાગે છે. જો ગાડી ચાલુ નથી થતી કંઈ વાંધો નથી આવતો ને. બીજો આની ગાડી એક તો પહેલી વાર લેવા આપણે અને બધો વાંધો આવે. બ્રેક ઓછી હાલે છે. આરામ હે મને એ જ દેખાય વાયર બાયર કાંઈ નીકળી ગયું નથી ને. જલ્દી ઘરે પૂકી જાય સારી વાત. ધીરે ધીરે ગાડી આપો ને અત્યારે વાંધો નહીં હાલો. અત્યારે તો જો આવી છે હવે થઈ જાય ને તો સારી વાત છે. હાલો ધીરે ધીરે આપણે જવા દઈએ. ભાઈને ફાઇનલ જવાનું છે અત્યારે લગભગ 11 વાગી ગયા છે. ચાલો ધીરે ધીરે આવી ગયા હાલતી નથી હરખી. મિત્રો મારી
બ્લોગ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓટકાર આવ્યો છે એટલે અટકવું બોલવામાં ને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય શ્રી રામ, જય માતાજી, બધાને ગુડ નાઇટ.